કે આવી રૂડી આંજવાળી રાત રાતે તે રે અમારે જાઓ ચાકરી રે મારા લોકગીતમાંથી આમ જો આ ભજન કોઈ ઢાળવું હોય તો હું એટલું કહી શકું કે આવી રૂડી અંજવાળી માંડ જીવવા જેવી અંજવાળી રાત મળે તા સાહેબો તેડા મોકલે કાલે બહુ ડાયરા કર્યા ઊભો થાને રમ્યા રમ્યા પોર બે પોર આ સાહેબોજી તેડા મોકલે અને ઘેરે આવો ઘરલાને હાચું ઘર તો આપણું ઈ જ છે ને જ્યાંથી આપણે આવ્યા છે પણ જવાનું છે બધાને ઉપર હાચું ઘર ઈ છે સાહેબોજી તેડા મોકલે આ કાયા રાણી છે અને જીવ છે એ સાહેબો છે ભલે ગમે એટલી કાયા રૂડી રૂપાળી હોય પણ સાહેબા વગર ભૂંડી બહુ લાગે સંસારી આપણે છીએ તો એને પતિ સાથે ગોઠવી ગયો અને કોઈ સંત હોય તો એને સદગુરુ હારે ગોઠવી ગયો ગમે એવડું સંતનું મોટું નામ હોય પણ પાછળ ગુરુનું નામ ન લાગતું હોય તો ખડિયા પલટન ને કોઈ સીતારામ ન કરે સાહેબ એ તો ગુરુ જોવે માથે એમ કોઈ પણ સ્ત્રી હોય તો એ 100% ભારત વર્ષે શક્તિનો ઉપાસક બિલકુલ આ દેશની જગદંબા એમ કહેવાય કે એ પાછળ ન રહી શકે પણ રૂડી તો સેથીમાં સિંદૂર હોય તો જ લાગે ને બાપ અને કહેવાય ગયો સાહેબ ભર જુવાનીમાં કોઈ આપણા દેશની જગદંબા કે આપણી માં એમ કહેવાય કે જો વિધવા થઈ હોય ને તો 2 વર્ષમાં એની ઉંમર દેખાઈ જાય આપણને માં જગદંબા સીતાએ અનસોયા માને પૂછ્યું કે હે માં કારણ કે અનસોયા માને આશ્રમે જ્યારે માં જાનકી રોકાણા છે વનવાસ વખતે એટલે ભીલની બાઈઓ આવીને માં સીતાના ખૂબ વખાણ કરે કે એ સુંદર તારું મુખ છે અને આવી કોમળ રાજકુંવરી અને તને વનમાં તારા માવતરે મોકલી દીધા તું કેટલી રૂપાળી છો અને એ બધા વખાણ કરીને વયા ગયા અને ત્યારે માં અનસોયાને સીતાજી પૂછે છે કે હે માં હું એટલી રૂપાળી કેટલા સમય રહીશ અને ત્યારે માં અનસોયાએ જવાબ આપ્યો હતો કે જ્યાં સુધી તને રાઘવ પ્રેમ કરતો રહેશે ને ત્યાં સુધી તું જાનકી આવીને આવી રૂપાળી રહીશ કારણ કે પતિ જ્યાં સુધી પ્રેમ કરતો હોય ને ગાંધી બાપુ ને બધા બેઠા હતા વલ્લભભાઈ ને બધા હવે આમાં જ બધું આવે આમાં ગાડી ક્યાં જાય ક્યાં નક્કી ન હોય અને પછી આ હાશી જ વાત હોય છે ગલોંદો નો સમજતા
ના કાંઈ આમાં નક્કી ન હોય એમ નહીં. એક પણ દુનિયામાં વસ્તુ ખોટી નથી. સાંભળી લો, એક પણ શબ્દ કોઈથી ખોટો આવતો નથી. વેમ હોય કાઢી નાખજો. હાવ મારા દુનિયામાં કોઈ વસ્તુ ખોટી છે જ નહીં. જે બોલાય એ સત્ય જ હોય છે ને આજને કાલ બનતું હોય છે. વર્ષો પહેલા કવિ દાદ બાપુએ, કવિ દાદે બધું કવિતા લખી હતી વર્ષો પહેલા કે નર્મદા હાલી બેન સાબરમતીને મળવારે લોલ. તેથી દાંત કાઢ્યા હતા બધાએ કે ક્યાં નર્મદા અને ક્યાં સાબરમતી. અને જેથી સાબરમતીનું અંદર નર્મદાનું નીર નાખ્યું ને તેથી એ શબ્દો હાચા પડ્યા હતા ને એનું ગુજરાત સરકારને સન્માન કરવું પડ્યું હતું કે આ વર્ષો પહેલા કવિ. એટલે કોઈ શબ્દ ખોટો હોતો જ નથી. આજની કાલ સાચો પડે ને કાં પહેલા થઈ ગયું હોય. આપણને ખબર ન હોય એનો અર્થ એવો છે કે બધું ખોટું. અને અત્યારે જ બાપુ દુનિયા એવી તૈયાર થઈ ગઈ. શેલાનું કીધું ગુરુ કરે તો જ બાપુ હાસા. હવે કઈ બાપુ છે ને આપણું કીધું કઈ માનતો ને એટલે તો તું ગુરુ છો કે એ ગુરુ છે? તારે માનવાનું કોનું એ તો નક્કી કરી પેલા. આ નક્કી છે ને. એટલે તમારે એવું રાખવું જ નહીં કે તમારું નક્કી નહીં. નક્કી જ રાખવાનું. આપણે ગાંડા છે, દુનિયા ગાંડી છે. અમને એટલે લાખ દિન બોલાવે. કાંઈક માથે ગુરુની કૃપા તો છે ને, કાંઈક હવાણ થાય. એટલે તમારે એક ભરોસો જ રાખવાનો કે આવડા બોલે કોઈ ખોટું હોય જ નહીં. મારે એક ગામમાં એવું કહેવાય ગયું ને તો આખું ગામ હુઈ ગયું. બોલો એ કે તો બોલે રાખો, અમને ભરોસો છે, તમે ક્યાંય ખોટું બોલશો જ નહીં. બોલો એ કે એમ કયો ને તમે ખોટું બોલતા તો હુંતા લે તો હવે સાંભળી ગયો. એક ભાઈના પત્ની પિયર ગયા હોય એના જાય. પિયર ગયા ને તે પછી શું કર્યું કહું, લગભગ બધા બહેનોને એવો વહેમ હોય છે કે અમે ઘીરે ન હોય પછી બિચારાનું કોઈ ધડો નહીં કરતું હોય. એને ખબર છે કે આ મુક્ત થયા છે માનવીઓ. એક વચ્ચે હાવ ઝીણો જોક્સ હોય, એમાં ચોખવટ નહીં કરું, હાવ ઝીણો જોક્સ બધાને લાગુ નહીં પડે. આ સત્ય છે, પરમ સત્ય નથી. બહુ ઝીણો જોક્સ હાવ. ઓલો તો હજી પિયર ગયા ભલે ગયા, વચ્ચે પાછું યાદ આવ્યું બીજું. જો આનંદ આને જ કહેવાય. હજી એક વાત પૂરી ન થઈ પડખેલી ફૂટે એટલે માનવાનું કે આમને મજા છે. એક ભાઈ આમ ગેટે ઉભેલા અને ભંગાર લેવા વાળો નીકળ્યો, અવાજ કરતો જતો. આમ તો જો કે સોસાયટીમાં ફેરિયા આવે ને, એ ફેરિયા જે અવાજ કરતા હોય ને એ લગભગ બેનો જ સમજીએ કે આપણે કાંઈ સમજી જ ન હોય. આપણે કે શું છે તાવડિયું વેસવાળો આવ્યો. એ સમજી જાય કોને. ત્યાં બીજો ને આપણે કે કોણ આવ્યું? બકાલા વાળો છે. ને આજ નોખી હવાણ કરવાનો છે. કારણ કે વચ્ચે એકાદું વર્ષનું ડોળનું પડી ગયું હતું અને અત્યારે બાપુ સીધો દ્વારકાધીશના દર્શન કરીને જ અહીંયા આવ્યો છું. અને એને મેં કીધું પ્રોગ્રામમાં જાઓ, મને કે જા બટા લહેર કરાવી આય મારો બાપ લ્યો જા. વે એને પૂછ્યું તમે 2-3 જણા દાંત તો કાઢો ખરેખર. પથુભા મને ખરેખર હું આ દાંત એ માટે કઢાવું કે આ ડોળા કાઢવા વાળા દાંત કાઢે ને મને રૂડા બહુ લાગે. નકર આપણે દાંત કાઢવાના બહુ પીડીર ઓછા હોય. આમ જ કર્યું કતરાણા છે. ક્યાંનો છે તો મારા મને તમે દાંત કાઢો ને તો એમ થઈ જાય ગોળ ગોળ થઈ જાવ તમારી માથે. બહુ જીવન ટૂંકું છે, લહેર કરી લેજો ભાઈ. વળ ખાવા કરતા લહેર કરવામાં. અને આપણે તો જો દુનિયાનો નિયમ છે, દુનિયા આપણને બાંધે જ છે. આપણે એમ કહે ને કે હાલો બેન આવ્યા હતા આટો દેવા, કાકા આવ્યા હતા આટો દેવા, મામા આવ્યા હતા આટો દેવા. બધા એક એક આટો દઈને બાંધતા જાય છે. કોઈ આટો ઉકેલવા આવતું નથી. આટો ઉકેલવા તમારો સદગુરુ જ આવશે છે. નહીં તો બધા આટા જ દે છે કે એક એક આટો દેતા જાય બાંધતા જાય છે. એટલે ઓલો ફાટક પાસે ઉભેલો
એમાં ભંગાર વાળા છે કે ભાઈ ભંગાર, બોલો કે અહીંયા આવે ભાઈ, એટલે ઓલો અહીંયા આવી ગયો, હું તાકે ભંગાર, ભંગાર તો એવું કઈ નથી કે ભંગાર નથી તમારી ઘરે, ભંગાર પડ્યો પણ એમાં એવું છે કે તમારા બેન પિયર ગયા છે શ્રાવણ મહિનો કરવા, અને એણે બધું મૂક્યું હોય એ અમને ખબર ન હોય. તા કેટલો સમય થયો મારા બેન ઘરે નથી કે ના એ તો પિયર ગયા આટો ગયા. તા કેટલા સમય, ઝીણો જોક છો ભાઈ, શોખવટ નહીં કરું, કેટલો સમય થયો? તો મહિનો થઈ ગયો. 1 મહિનામાં 1 દી બાકી રહ્યો છું. 1 મહિનાથી મારા બેન ઘરે નથી કે ના, તક તો ખાલી બોટલ હોય એ આપો. એટલે મેં કીધું બધાને લાગુ પડતું નથી. આમાં તો બોલી આમ ધ્યાન રાખીને બોલવું પડે, નહીં તો પ્રોગ્રામ કરીને નીકળ્યું ત્યાં આડા ફરે હું અમારી વાતું નહીં સાળો ન કરે તારો. બાપુ મોડું થઈ ગયું હતું તારું, એટલી સ્પીડમાં આવતો હતો ને, અમારા દરબાર ડ્રાઈવર આપણે આર્યા છે, કૂતરું ભટકાણું, હું એટલું જ છું. 160ની સ્પીડમાં એ ક્યાંક ડિવાઈડર તોડીને આવ્યું કૂદીને, કોને ખબર એમ કે ભીહો છો કે રામ જાણે આમ લે આવ્યું ને, તે પછી ક્યાંય બ્રેક મારવાનો મોકો જ નહોતો, સીધા જ આવ્યું. એટલે હું છું ને ગાડી ભટ એટલું જ છું. પાછળ 2 ભાઈઓએ ગાડી મારી પાછળ ગાડી કરી, અને જોગાનું જોગ આગળ પંચર પડ્યું. જે મેં ઊભા રહ્યા તો 2 ગાડીવાળા આવીને મને કહે તમે આગતા હતા? હું તો છું હું, મને કંઈ કૂતરું ક્યાંય ગયું અમે ગોતી ગોતીને મેં ચડ્યો. મોક્ષ પામી ગયું, મારા મોક્ષ તો પામી ગયું પણ હવામાં ઉડી જ ગયું હાવ. પછી કૂતરાઓ હોય કે માણા હોય, આપણે જીવ માત્ર એક છે. કહેવાનો મતલબ ક્યારે જિંદગી આપણી પૂરી થઈ જાય એ આપણને ખબર નથી, અને કોઈના મૃત્યુ પાછળ એનું જીવનનો આંક ના આંકતા, કોઈના મૃત્યુ પાછળ કોઈ દી જીવનનો આંક ના આંકતા. ક્યારેક મહાપુરુષે ડાયરેક્ટ નથી ગુજરી જતા. રામકૃષ્ણ પરમહંસ ખાટલે કેટલું રહ્યા, હે દુર્યોધન ગદા ભેગો ગોટો વળી જાય, ભીષ્મને બાણ સૈયા લેવી પડે. ગંગાનો દીકરો ભલામણ, હે અટરો કટરો આડરો જોતટ ગંગા જાય તો એના કુળમાં કોઈ દી ભૂતના હરજે ભાગીરથી. એક માણા એમ કહેવાય કે માથેલી એ ગુજરી જાય, અને ગુજરી ગયા પછી એની બળી ગયા પછી એની હદકસરી હાડકી જો ગંગામાં પોગાડી દેવામાં આવે તો એની 71 પેઢીમાં કોઈ ભૂત ન હરજે. એને બદલે આ તો ગંગાના કોઠામાં પાક્યો છે અને ધાવીને મોટો થયો. બાણસૈયા કોઈ પણ વ્યક્તિના એ જે સ્થળે મૃત્યુ માંડ્યું છે ત્યાં જવું પડશે, જવું પડશે ને જવું જ પડશે. અને હવે તો કઈ જોતું નથી ભાઈ, રોડ ઉપર આપણે જોઈ નથી, એ આલે લે તો 7-8 ભૂહાઈ ગયા. બોલે પોલીસ વાળા આપણને બોલે જવો તો આને ઓળખો છો? હું કોઈ રોડ ઉપર શીભડું છે ભાઈ ખવાય એવું રે, માણા ઓળખાય એવો નથી રહેતો. નહીં નહીં, એટલે જેટલું જીવાય એટલું પ્રેમથી ભાવથી, વળ ખાધા વગર. બેન ટૂંકમાં પિયર ગયા, એટલે બેનોને એમ કે બિચારા આવી ત્યાં શું કરતા હશે ને કોણ એને જમાડતું હશે. સવારના પરમાં બેને ફોન કર્યો, હજી ઘૂઘું હૂતું થયું છે. તો બેને ફોન કર્યો તે એને કે ફોન ઉપાડ્યો, હાલો હામિલભાઈ, હાલો જાગી ગયા? જાગ્યો તો જ બોલતો ને, કે મારું ભૂત થોડું બોલે. એમ નથી કહેતી, જાગી ગયા કા નાસ્તો કર્યા, ઊંઘમાં નાસ્તો કર્યો હોય, જાગ્યો શું તાર ફોને જગાડ્યો. પછી તો ઓલા આઘા હોય એટલે થોડોક પ્રેમ વધારે દેખાડે ને. ગાંડી તો તું હોતો કાંઈક ભાખરી કે એવું કોઈ કરે, બાકી તો અગડે છોકરા ગાંઠિયા લઈ આવે તો ગાંઠિયા ખાઈ લેવું. તો બેન ઢીલા પડી જાય, મારે એવું ન હોય, બિચારાને ગાંઠિયા ફાંકવા પડે. પણ બેનને થોડોક વેમ પીડ્યો કે ઘૂઘું ઘેરે હોય એ બહુ કહેવાય. એટલે કે ખરેખર તમે ઘેરે છો? ખરેખર ઘરે છો કે તો મિક્સર ચાલુ કરો લ્યો. એટલે ભાઈ રસોડામાં ગયા, મિક્સર ચાલુ કર્યું, ગ્રર સંભળાયું. બેન કે ઓકે.
પછી તો સાહેબ રોજનું થયું. રોજ ઓલો બેન ફોન કરે ઘરે છો, ઓલો હા પાડે, ત્યાં મિક્સર ચાલુ કરે એટલે ઓલો મિક્સરનો અવાજ સંભળાવે. આવું 15 દી હાલ્યું. 16મે દિવસે ઓશિતા આકાશમાંથી ઉતર્યા. ઘરે આવ્યો હતા, ઘરે ઘૂઘું નહીં. એના છોકરાઓને પૂછ્યું, બેટા તારા પપ્પા ક્યાં ગયા હતા? મમ્મી તમે જેદુને ગયા ને બીજે દિવસના મારા પપ્પા મિક્સર લઈને ગયા.